મેડમ ઉપડે ગઈ અમે તો રિક્ષા કરી જય જય કરા કે દીક્ષિત જય જય કરા જાનકી તો ગાઈસ દીક્ષિત ને મારા બાતા છે ને તો એકડ અમે મેળો પરાણો દર્શન કરવા જઈએ છીએ અને દીક્ષિતની બાતા છે તમે પણ જોડાયા રહેજો અને બર્થડે ગણી છે ભેગો બર્થડે કાલ હા બંકાનો ચોરની હાજરી જો કઈ સમય હે ને આ તો અમારું ગામ બાવરું હોય ને એટલે બાવરું અને ઝાલોડાની વચ્ચે જે રમાપીનું મંદિર ને એ મેળો પરાણો એટલે ખેતરમાં મંદિર હારી માતાજીનું રમાપીનું તેને જોવા આવ્યા છો હું મમ્મી બે પાછળ ને હા અને આ બધું કાલે બર્થડે છે કે રોમ રોમ કરો હેપી બર્થડે થેન્ક યુ બંકા એક્ટિંગ કરી આ બધું હોય ને આમ તો ગાય શું હોય દર વખતે તો પેલું એવું હોય હ વધારે હોય છે બધે અહીં બધે હોય હ પણ આની 3 થી 5 વર્ષ ઉજવી એવો બધો આનંદ મેળો હ છોકરાનું એન્જોય કરવાની વસ્તુ વધારે રમાપીનું મંદિર ને એવું બધું એટલે આ રમાપીનું મંદિર હ વરસાદી ચાલુ હ અને આ બાજુ મંદિર હ ગાઈસ જો જય રમાપીર તમે બધા પણ દર્શન કરી લો જય રમાપીર જો આ બાબુ રમાપીરના જય રમાપીર મસ્ત પેલું એ ઉકાને બધું કરીને હજાડ્યું જો દર્શન કરે જે દીક્ષિત ની મોનતા હતી ને મંદિર છે દર્શન કરીને બાજુ આ બાજુ વાગે ઉગરારે વાગે શરણાયુને ઢોલ જો ભાઈ મારા દીક્ષિત ના ચાલુ થઈ ગયું સવા આ લેવું છે ને પેલું લેવું છે એવું કારણ કે મમ્મી હે ને અંદર ગાય છે ગીતો રાસ રમો રાસ અને આ પેસલ આ બધું પાડીને હવે જવું હા બા મારી મમ્મી ને એની મમ્મી મઈ હ પડે દીક્ષિત પડે દોડે નહીં પડે લ્યા જો ગાય સાવ બધું છે મેળામાં હા લઈ આલું બધું તને લઈ આલવાનું હ પેલા જોવાનું બધું આ ગોમડાનો મેળો કહેવાય ને એવો મેળો હ એમાં બેહું હા આમાં હાર બે જા જો આ બધા રમકડા પારી જોઈએ છો પેલા આપણે બધું જોતા જઈએ પછી તને લઈ આલું એમ કહું છો હાર બધું લઈ આલું બધું આ બધું હજો ખાણી પીણી રમકડા વસ્તુ બધું વેચાય અને મમ્મીને બધા મય હે પણ મને બધું લેવું હજો અને આ બધી ફેમો હજો બહુ મસ્ત સરસ રાધા કૃષ્ણની દીક્ષિત આ બાજુ જોતો એ છે મસ્ત હ કે બરાબર આને પૂછ ઘડિયાળો સરસ હે ને આના 1100 રૂપિયા કે હા કાઠું કોમ છે બહુ જો આ પેલું હોકેર વાળું ચાલુ થયું છે હવે આ બાજુ રમવાનું હોય આ છોકરાને કૂદવાનું હોય આ કૂદવાનું હોય આ બેહવાનું હોય આ ચેણા રમકડાવાળી ગાડીઓનું હોય છોકરાનું એન્જોયનું વધારે પણ માં દીક્ષિત જો અહીંયા ચાલુ થઈ જઈએ હવે બંદૂક લઈ લીધી હો ના પાડે એમ કહું બે આમાં બે ગાડીમાં એમ કહું છું
જતો રહ્યો કૂદવા દીક્ષિત ભાઈ કૂદા દીક્ષિત કૂદા અંદર કૂદ ઓન હવે ને બેહાડે કૂદ્યો ને પાછો આવતો રહ્યો બેહાય નહીં જો કૂદતો નહીં બંદૂક લીધી ને બંદૂક કરે નહીં કૂદા મમ્મી ને કહો એડેટ કરે હા બંદૂક સાથે રાખી અને આ લેવાનું પેલું લેવું એવું જ કરસ જો અને મેળો તો બહુ બધો પરાણો હા બધા નાના છોકરાની વસ્તુઓ ને આ મસ્ત મસ્ત ટીંગલીઓ જો અને આ મમ્મી બે જો હાહુ બહુ પાછળ આવો ફરતો બધા ટેટુ ને એવું ગોડાવું હોય ને કોઈના બર્થડે થઈ ગયો નાસ્તો પણ મળે છે ચપ્પલ વેકાય બાજુ કોણ લઈએ જો ભાઈ અમારો દીક્ષિત ને નૂડલ્સ પાઇનેપલ કલરવાળી કેરી એવું બધું ખાય છે લઈને પણ જોવાય નહીં દેતો નહીં ફરવા દેતો બીવાય તો મોટું જેવું થાય નાટક એનું મોટું જેવું થાય નાટક અને આ બે અમાર વાટ જોઈને ઉભા રહ્યા જો લઈ લો જે લેવું હોય ને હું રમાડું અને અમાર કોઈ લેવા નહીં પણ આને એમને બેન એવું હોય કે લઈ લે ચા પીવો મેલવા દઉં ભાઈ ચા મૂકી રાખો ભાઈ અમે આવીએ જે પારે ને જે એ બધું લેવું હોય ને બિસ્કિટ પારે કેરી પારી પાઇનેપલ પારે લીધા મારા બર્થડે કરા ચાનું તપેલું પારી કે ચા પીવો જે પારે ને લેવું હોય રિહાય હા ફરતો નહીં ફરવા દેતો નહીં કશું લેતો નહીં એના વાડે શું કે યાડો બહાર જવું હોય ઘરે જવું હોય રોડે જવું એમ કરે બાકી ઘણી બધી વસ્તુ હોય જોવા જેવી ફરવા જેવી પણ આરામ તો લેતો હોય જો તમે આ પર્સ પાકીટ આ બધું હોનું પોચ 20 વાળું ચાલો કોઈ બી આઈટમ લો 20 રૂપિયા એક તો પડી ને આપણો હોની 5 આઈટમ હોની 5 ચાલો કોઈ બી આઈટમ લો 20 રૂપિયા સેલ આ બધી આઈટમ 20 રૂપિયા હોની 5 આઈટમ પૈસા મારી મમ્મી એની મમ્મી પેણ માટલું લેસજો અને આર્યો લાલ કુમ થઈ ગયો છે દીક્ષિત આ બાજુ જોજે અત્તર જોજો મારું હમ જો અત્તર આ બાજુ જો મારું હમ લાલ તોડ થઈ ગયો બિચારો અને આ માટલા લે બે જણા જો આવો લે અને હવે અમે ઘર ભેગા થઈ યાર રીહાણો એટલે હેડજો રિક્ષા તો મેલી ના તે રિક્ષા લઈને જોઈએ કેવું કરે જોઈએ રોડ ઉપર બેસી જાય નાટક વાર મમ્મી કરી એમ નતું પણ મમ્મી વગર લગી અમારે દીક્ષિત ઉભો રહેતો નહીં જોવા કે નહીં બેસતો એકેમાં પતંગ ખેલી તો આ રહી ના પણ ઘર ભેગા થઈ જઈએ એ ના દેખાય નહીં દેખાતું હોય હા ખબર નહીં હોય મેં કેટલા ઘર કર્યા 18 કર્યા 18 આ 18 માં હાથ ચડો હવે 19 નું ઘર કરવાની તૈયારી કાકા પૂછ્યું છોકરા કડી થઈને બેહન ના અંગ્રેજી વગર રોગ હશે
ગણપતિને બેહાડવા ઉભો ઉઠાડું. બેહાડો ચલો, લાઈન મારો. લાઈન મારો બધે મારી જીવડે થઈ જાવ, હાલો. હું મોડી છું. હવે તું મોડી. ઓય, ગણપતિ આવ્યો બાપા. જીસીબી જેસીબી લા જીસીબી લાવ્યો. જીસીબી શું કરાવીને જીસીબી લાવવા. આ કેટલું આ રોડનું કામ ચાલે છે બધી બાજુ. જ્યાં ખાડો કરવો હોય ત્યાં આ જમાના 9 નંબર થયો. એક કબજાને બોય તો તોડ નાખી જો છોકરા માતાજી જોડે મેં એક છોકરો માગ્યો તારા પર દર્શનની લાઈન હારા 12 છોકરા સીધડી કહું સીધડી તલાવડીનો ગરબો ચાલુ થાય છે સાંભળજો फेसबुक बुक पर मिल जाएगा પૂરા તન ચડ લે કચુકો લે લે કચુકો લે આખા તોપલા હલા દીધા બોલો અમને તો તમારા નસીબના અંદર એક વસેરો પણ છે. અલ્યા એક ઓરભા મારે જમીન છે, ટ્રેક્ટર છે, બળદ છે, બોર છે, વસેરો છે, પણ વસેરી તો રોટલા બનાવવાની જ નહીં ઘરમાં. શું વાત છે? હું તો નહીં ને. અરે હું તારી દીકરી ટપુરીનું માગું લઈને આવું છું. અને ચીપૈડા બાપૈડા કાશ્યપ પટેલ અરજદારને અહીંયા પહોંચી રહ્યો છું. અલ્યા એ ચીપૈડા બાપૈડા ઘરનો દીકરો હું પોતે મરી ગયા. કોણ તારો બાપો મરી ગયા? વાત તો માર પહેરવાનો ઓવે માર પહેરવાનો બાપા માર પહેરવાનો વાત કહું માર પહેરવાનું છે. કપૂર ચીપર ઉપાડો છે બૂટ. અલ્યા તારે બૂટ ના થાય તો તારે તો બહુ થાય બહુ એ ગરબા મારી બહુ અલ્યા ઓવે સીઝન બગડે. લાવો તમે ચાંગલો કરી લો. લો મને ચોકડો કરો. લાવો. સમૃદ્ધમ તેવ લગ્નમ ભવસ્તુ અતુ સુંજુસુ
હવે જુઓ તમારે તો કુટુંબ કબીલામાં કોઈ છે કે એકલા જ છો? જુઓ આમ તો એકલો છું, પણ એ જુઓ કુટુંબ કબીલામાં તો કેવું છે કે આગળ છોકરો છે અને પાછળ પડદો છે. ખબર છે? ઓય પણ રાતના એક મારો ભાઈબંધ છે ભેમલો. આ તો તમારા ભાઈબંધને બોલાવો. બોલાવો. એ ભેમા હો. એ ભેમા મારું થઈ ગયું. શું 12મું નહીં લ્યા. મારું બોલ ને બુડા. બોલ. મારું હક પણ થઈ ગયું. તો નામ કહે? હા પેલા કપૂરી ગુનેગાર. અરે ગુનેગાર થાય તો બહુ થાય બહુ. એ ભેમલા મારી બહુ. એ ભેમા હું પહેણીમાં તું રાજી હોય તો વર તું અણવર હું અસરી તું ઘર હું પહેણું અને તું મર. અલ્યા એમ હજી તો ઘરે મારે જીવવાનું છે. હવે તો હોતી હોય જીવવાનું. ઘણું જીવવાનું છે. એ ભેમા હા એ બોલવા આ તો બોલાય બોલવા આ તારી ધોન આલો એ ધોન ના આલતો. કે આ ગોમમાં નહીં હળદર કે અસર જે મળતો લોકો હોર થઈ ગયો. બોલવા કેટલી મારું થઈ ગયું. એ 12મું નહીં હક પણ. હા પેલા કપૂરી ગુનેગાર તો એ કેટલી માર્યો. રવાને ત્રણ હપ્તા બાકી છે. કેટલી મને આનંદ છે હો. આજ આનંદકારક ઉછરણ બરાબર. આજે મને આનંદ છે. એ ગરબા જે મહિને મુહૂર્ત રાખશું? એક કામ કરો સારામાં સારું મુહૂર્ત જો હોય ને તો આપણે વૈશાખ મહિનામાં રાખશું. વૈશાખમાં રહેવા દો. મને વૈશાખ નહીં હટતો કે બધાના ઘરે ઢોલ વાગતો હોય. મારો ઢોલ 60 વર્ષે વાગે છે. કોઈને અભરાય જ ગમ નહીં. તો પછી એક કામ કરો ફાગણ મહિનામાં રાખો. ફાગણમાં ભરકા જોડે ભરકો થઈ જાય. તો પછી આપણે મા મહિનામાં રાખો. મા મહિનામાં નહીં હટતો તો કયા મહિનામાં રાખશો? હું કોઈ મહિનામાં રાખો. બાપો મહિનામાં રાખો. બાપો મહિનો ના હોય. કેમ ના હોય? અરે માં પડે ઘેર બાજરા બગાડે એનો મહિનો અને બાપો ખેતરમાં પોણત કરવા જાય એનો મહિનો નહીં ના હોય. એક તો ફાઈ નાખો કેલેન્ડર નાખો. એ હા આ તો જુઓ 12 મહિના બરોબર. આપણો એ કાતર માગસર માં એક નહીં તો બાપા વગર માં ના હોય. ફાગણ ચૈત્ર વૈશાખ જે થાય કે નહીં હમણાં દિયો ડોકું કાઢશે. અષાઢ આખું ફેમિલી હલવાઈ ગયું. અષાઢ શ્રાવણ ભાદરવો આસો મહિના એ ગરબા બાપુ મને તમે હંતાડ્યો તો હબરો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.